રમેશે 28,000 થી ધંધો ચાલુ કર્યો, મહેશ 42,000 સાથે જોડાયો, વર્ષના અંતે નફો સમાન રીતે વેચવામાં આવ્યો હોય તો મહેશ કેટલા મહિના પછી જોડાયો હશે? આપણે સિમ્પલ લખીએ, આ મારો રમેશ છે, બરાબર ને? રમેશે કેટલા રૂપિયા રોક્યા? 28,000, અને કેટલા મહિના માટે? 12 મહિના માટે. ડન છે. મહેશે કેટલા રૂપિયા રોક્યા? તો કે મહેશે 42,000 રૂપિયા રોક્યા ને, અને કેટલા મહિના પછી એ આપણે શોધવાનો, એટલે કેટલા મહિના. હવે વર્ષના અંતે બેયનો નફો હરખો છે, બેયનો નફો હરખો છે એટલે કે કુલ રોકાણ બેયનું હરખું થશે, એટલે કે આના બરાબર આ થશે, થાય ને? ચલો તો અહીંયા લખો 42,000 અને ગુણ્યા ક્વેશ્ચન માર્ક. ડન છે. ચલો તો હવે આ આપણે શોધીએ એટલે મહિનાઓ મળશે. તો કે આ 3 0 જશે, આ 3 જશે, 14 ઉડે તો 3, 14 ઉડે તો 2, 3 ઉડે તો 4. તો કેટલા મહિના માટે રોકાણ થયું હશે? 8 મહિના. 8 મહિના મહેશે રોકાણ કર્યું હશે. તો પ્રશ્ન એવો પૂછ્યો છે કેટલા મહિના પછી જોડાયો. 12 મહિનાના ધંધામાં તમારું રોકાણ 8 મહિના હોય તો શરૂઆતના 4 મહિના તમારું રોકાણ ના હોય. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ 4. મારી વાત ક્લિયર છે. વધીએ છે નવા પ્રશ્ન તરફ. કેટલો ઈઝી દાખલો હતો જોઈ લ્યો તમે. એટલે મૂકવાનો નહોતો થતો મારા હિસાબે. આવા દાખલાને મૂકશો તો કંઈ વધશે નહીં કરવા માટે. રમેશે 28,000 થી ધંધો ચાલુ કર્યો. મહેશ એની સાથે 42,000 રૂપિયા લઈને જોડાયો. રમેશ શરૂઆતમાં આવ્યો છે જો કેટલા લઈને? 28,000 લઈને. ફટાફટ લખીએ છીએ રમેશના 28,000, મહેશ આવ્યો છે 42,000 લઈને, થોડા સમય પછી આવ્યો છે. હવે કીધું છે કે વર્ષના અંતે નફો સમાન રીતે વહેંચવામાં આવે છે. હવે આ ભાઈ શરૂઆતમાં આવ્યો હોય તો આના પૈસા તો પૂરા 12 મહિના રહેશે. આ ભાઈ કેટલા મહિના માટે આવ્યો છે આપણને ખબર નથી, તો ધારી લઈએ કે આના પૈસા x મહિના માટે છે. તો આ બંનેનો ગુણોત્તર કેટલો છે? તો બંનેનો નફો સમાન છે, એનો મતલબ આ બંનેનો ગુણોત્તર 1:1 થશે. અથવા તો આ બંનેને ઇક્વલ કરી નાખો તોય ચાલે, આ બરાબર આ તોય ચાલે. 1:1 ગુણોત્તરનો બંનેનો નફો સરખો થાય એનો મતલબ બંનેનો ગુણોત્તર 1:1 થવાનો. ચલો ફાયદો શું થાય? 3 મીંડા કેન્સલ. જો ઉપર નીચેથી 6 વડે જાય તો 2, 6 વડે જાય તો 7, 7 વડે જાય તો કેટલા થવાના? 4. તો ઉપર આવશે 4 દુ 8, x ને ઉપર લઈ લો તો x બરાબર કેટલા આવશે? 8. ઘણાએ આમાં ભૂલ કરી છે અને જવાબ 8 ટીક માર્યો છે. ધ્યાન રાખજો હે ને. તો તમારે શું ભૂલ કરવાની? તો તમે ભૂલ ક્યાં કરો છો કે મહેશ એ કેટલા મહિના પછી જોડાયો. જો પ્રશ્નમાં એવું કીધું હોય ને કે મહેશનું રોકાણ કેટલા સમય માટે થયેલું છે તો જવાબ 8 મહિના આવશે. પણ મહેશ કેટલા મહિના પછી જોડાયો? તો મહેશ છે ને ભાઈ 4 મહિના પછી જોડાયો હોય. બધા ભણાવેલા દાખલાઓ છે, બેઠો દાખલો કોર્સમાં ભણા